તાંદરજાની ભાજીનું શાક જેને નહીં ભાવતું હોય એ પણ ખાવા લાગશે જો તમે આ રીતે તાંદરજાની ભાજી અને મગની દાળનું શાક બનાવશો તો ચાલો ફ્રેન્ડ્સ આજે જોઈ લઈએ તાંદરજાની ભાજી અને મગનું શાક કેવી રીતે બનાવવું। તો અહીંયા મેં 250 ગ્રામ જેટલો તાંદરજો લીધો છે જે તમને માર્કેટમાં ઇઝીલી મળી જશે। તો આપણે તાંદરજાને આ રીતે સમારી લેવાનો છે, તેના પાંદડા જ લેવાના છે, ડાળીનો ભાગ બિલકુલ નથી લેવાનો। અને આ રીતે આપણે બધા જ પાંદડાને અલગ કરી એક વાસણમાં રાખી દઈશું અને બધો જ તાંદરજો આપણે સુધારી લેવાનો છે। મેં અહીંયા તાંદરજાની ભાજીને અહીંયા સમારી લીધી છે, તો હવે આપણે એને 2 પાણીથી ધોઈ લેવાની છે। સાથે મેં અહીંયા 1/4 કપ જેટલી મગની દાળને અડધા કલાક પહેલા જ પલાળી લીધી હતી। તો દાળ પણ એકદમ સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે। જો તમારી ઉતાવળ હોય તો એને ગરમ પાણીમાં 10 થી 15 મિનિટ પલાળી દેશો એટલે દાળ સરસ એવી સોફ્ટ થઈ જશે। તો હવે આપણે લસણને વાટી દઈશું। તો મેં અહીંયા 10 નંગ જેટલું લસણ લીધું છે, એમાં આદુનો ટુકડો એડ કરી આપણે વાટી લઈશું। તો તાંદરજાની ભાજીમાં લસણનું પ્રમાણ થોડું વધારે જ રાખવું જેથી એનો ટેસ્ટ સરસ આવે। અહીંયા લસણને મેં અચકચરું વાટી લીધું છે। હવે આપણે તેનો વઘાર કરીશું। તો 4 ચમચા જેટલું મેં તેલ લીધું છે। તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી રાઈ એડ કરીશું, અડધી ચમચી જીરું એડ કરીશું અને જે વાટેલું આપણે લસણ છે તે એડ કરી દઈશું। તો લસણને આ રીતે અચકચરું વાટશો તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને તેનો ફ્લેવર પણ સરસ આવશે। તો હવે આપણે લસણને થોડું સાતળી લેવાનું છે। તો લગભગ અડધી મિનિટ જેવું આપણે લસણને સાતળી લઈશું। હવે આપણે અહીંયા નાની સાઈઝની ડુંગળીને મેં એકદમ ઝીણી સમારી લીધી છે, તો ડુંગળીને પણ આપણે સાતળી લેવાની છે। સાથે આપણે ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું જેથી આ ભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અહીંયા તમે જોઈ શકો છો ડુંગળી આપણી સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો બસ આ ટાઈમે હવે આપણે દાળ જે ધોઈને રાખી છે તે આપણે એડ કરી દેવાની છે અને સરસ રીતે તેને હલાવી લેવાની છે। સાથે આપણે આમાં મસાલા પણ કરી લેવાના છે। દાળ અગાઉ પહેલા પલાળેલી છે એટલે દાળ સોફ્ટ જ છે એટલે આપણે આને ચડતા બિલકુલ વાર નહીં લાગે। જો તમારે ડાયરેક્ટલી દાળને પલાળ્યા વગર બનાવવી હોય તો તમે આ શાક કુકરમાં પણ બનાવી શકો છો। તો હવે આપણે મસાલામાં અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું અને 1 ચમચી ધાણા જીરું એડ કરી દઈશું। સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। મીઠું આપણે માપનું જ એડ કરવાનું છે કારણ કે તાંદરજાની ભાજીમાં ખારાશ પણ વધારે હોય છે એટલે આપણે અત્યારે મીઠું માપનું જ એડ કરવાનું છે। તો મસાલાને આપણે દાળ સાથે મિક્સ કરી લીધા છે। હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે। તો દાળને ચડે એટલું આપણે પાણી એડ કરવાનું છે, વધારે પાણી નથી એડ કરવાનું। તો ટોટલ 1 કપ જેટલું આપણે પાણી એડ કરીશું। તો પાણી સાથે આપણે દાળને એકવાર હલાવી લઈશું અને ઢાંકણ ઢાંકી આ દાળને આપણે એકદમ સ્લો ગેસ ઉપર 5 મિનિટ થવા દેવાની છે। 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે બધું પાણી શોષાઈ ગયું છે અને દાળ પણ આપણી સરસ રીતે બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો હજી પણ પાણીનો ભાગ છે પણ આપણે હજી ભાજી એડ કરીશું એટલે પાણી બધું જ વહી જશે। તો હવે આમાં આપણે તાંદરજો જે આપણે સુધારીને રાખ્યો છે તે એડ કરી દઈશું। તો એને મેં ધોઈ લીધો છે 2 પાણીમાં કેમ કે ભાજીમાં માટીનો ભાગ વધારે આવતો હોય છે એટલે બને ત્યાં સુધી ભાજીને સારા એવા પાણીથી ધોવાની। તો અહીંયા તાંદરજો અને મગની દાળને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે અને ફરીથી આપણે ઢાંકણ ઢાંકી આને થવા દેવાનું છે। જો આમાં તમારા મસાલા ટેસ્ટ કરી લેવાના, કંઈ પણ ઓછું હોય તો તમે અત્યારે જ એડ કરી શકો છો। તો હવે આપણે ઢાંકણ ઢાંકી 5 મિનિટ થવા દઈશું। અહીંયા આપણી ભાજીનું શાક બનીને તૈયાર છે। તો આ ભાજી ટેસ્ટમાં તુરી હોય છે તો તેને એકદમ ટેસ્ટી બનાવવા આપણે 1 ચપટી જેટલી આમાં ખાંડ એડ કરી દઈશું જેથી આમાં બધો સ્વાદ બેલેન્સ થઈ જશે અને આ શાક એટલું ટેસ્ટી બન્યું છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય છે। આ શાકને તમે રોટલી, રોટલો કે પછી પરાઠા સાથે સર્વ કરો, ભાખરી સાથે સર્વ કરો, એટલું ટેસ્ટી લાગે છે। તો હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ। તો ફ્રેન્ડ્સ તમે પણ આ તાંદરજાની ભાજી અને મગની દાળનું શાક ના બનાવ્યું હોય તો એકવાર આ રેસીપીથી જરૂરથી બનાવી લો અને તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી જણાવજો। જો રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરી દેજો। મારી ચેનલ પર નવા હોય
તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય. ફરી મળીશું ફ્રેન્ડ્સ.